નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચમાં. આજે વાત કરીશું અનૈતિક સંબંધોની. અનૈતિક સંબંધોની જે ઘટનાઓ વધી રહી છે. આજની બે ઘટનાઓ, એક કાકા, એક કાકી અને ભત્રીજાની, અને સાથે જ એક પ્રેમી યુગલની, કે જે 1 વર્ષ પહેલા પ્રેમની અંદર એટલું પાગલ હતું કે તેમણે પોતાના કુટુંબ, પોતાનું ગામ છોડીને 1 વર્ષ સુધી સાથે રહ્યા. અને છેલ્લે અંતે જ્યારે પરિવારે સ્વીકાર્યું અને તેમના લગ્ન થવાના હતા, અને લગ્નના આગલા જ દિવસે જે ભવિષ્યની પત્ની હતી ને જે ભવિષ્યનો પતિ હતો, તેના વચ્ચે કંઈક કકરાટ થયો કે કોઈ પણ બોલાચાલી થઈ, અને અંતે એ પતિ, જે ભવિષ્યનો પતિ છે, જેના કાલે લગ્ન છે એ પ્રેમી યુગલના, અને તે પતિએ તેની પત્નીનું, ભવિષ્યની પત્નીનું ઢીમડાડી દીધું. કેમ અનૈતિક સંબંધોની ઘટનાઓ વધી રહી છે? રાજકોટની ઘટના, લગ્નના મંડપ સુધી લોહીના ડાઘ મૂકતી આ ઘટના. શું હવે આપણા સંબંધોની નૈતિકતા તૂટી રહી છે? નાની નાની વાતોમાં આપણે જોઈએ છે કે ઉગ્ર ઝઘડા અને પછી હિંસા, પછી હત્યા સુધીના અત્યાંતિક પગલાં. શું સમાજમાં સહનશક્તિ સાવ ખતમ થઈ ગઈ છે? અને ખાસ કરીને અત્યારે જે ઝેરી પોઈઝન કહી શકાય, સોશિયલ મીડિયા, અને આ સોશિયલ મીડિયા પર આસાનીથી પીરસાતું ઝેરીલું સાહિત્ય અને કોન્ટેન્ટ શું યુવાનોની વિચારધારાને હિંસક બનાવી રહ્યું છે, વિકૃત બનાવી રહ્યું છે? અને કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો આ હત્યાઓ ક્યારે અટકશે, કે પછી માનસિકતામાં બદલાવ લાવવો જરૂરી છે? તો આજે આપણે 4 મુખ્ય પડકારો સમાજ માટેના, સંબંધો, હિંસા, કાયદો અને સોશિયલ મીડિયાના કારણો અને સંવેદનશીલતા પરનું સંકટ, કેમ કે આ આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરે છે. અને તે જ મુદ્દે આજે ચર્ચા કરીશું લોકમંચમાં. અને આ લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડૉક્ટર કલરવ મિસ્ત્રી, સાયકોલોજિસ્ટ સૃષ્ટિ થુલા, એડવોકેટ, અને ડૉક્ટર ઝરણા પાઠક, સામાજિક કાર્યકર્તા. કલરવભાઈ, સૃષ્ટિબેન અને ઝરણાબેન, આપનું સ્વાગત છે લોકમંચમાં. કલરવભાઈ, આજની જે ઘટનાઓ સામે આવી છે, આજની બે ઘટનાઓ, અને છેલ્લા ઘણા સમયથી આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે. કેટલાક અનૈતિક સંબંધો, એક્સટર્નલ અફેર્સ, અને પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ, કે પછી માતા અને પુત્ર વચ્ચેના ઝઘડાઓ, ઘણા બધા કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે. લોકોની અંદર પેશન્સ લેવલ ખૂટી ગયું છે. પણ આ જે ઘટનાઓ બની રહી છે, એની અંદર બે મુખ્ય મુદ્દાઓ છે. એક તો ગુસ્સો અને ઈર્ષા. તો આ જે સ્તર છે, તે ગૃહ કલેશનું સ્તર છે, કે પછી આ પ્રકારની એક વિકૃતિ આવી ગઈ છે, કે એક આ રોગ છે તે સમાજની અંદર આવી ગયો છે? કોઈ પણ પ્રકારના સંબંધમાં એક સાયકોલોજીકલ પર્સપેક્ટિવ આપણે જોઈએ તો તેના બે પ્રકાર હોય છે. જેમ કે સિક્કાની બે બાજુ હોય છે એ પ્રમાણે સૌથી પહેલું જે સંબંધોમાં આપણે શું જરૂરી છે, એક તો પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ, કાળજી અને સેલ્ફ રિસ્પેક્ટ, આત્મસન્માન એ મુખ્ય મહત્વનો ભાગ ભજવે છે, જેના લીધે તમારા સંબંધો પરસ્પર સારી રીતે ટકી શકે છે. બીજી વસ્તુ છે એનાથી વિપરીત, મતલબ કે ગુસ્સો, રિવેન્જની ભાવના, બદલાની ભાવના, દેખાદેખી, અધીરાઈ, અસહનશીલતા, આ બધાના પગલાના લીધે સંબંધોમાં તિરાડ પડતી હોય છે, અને ધીરે ધીરે તમારે જે રિલેશનશિપ છે એ કૌટુંબિકની જગ્યાએ એ લોકો એન્ટી સોશિયલ એક્ટિવિટી એટલે ટોક્સિક રિલેશનશિપમાં કન્વર્ટ થઈ જતા હોય છે. જનરેશન ગેપ પ્રમાણે આપણે આલ્ફા જનરેશન, જેન ઝી, એઆઈ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, એ બધા ટેકનોલોજીના ઇન્ફ્લુઅન્સના લીધે સંબંધોમાં જે અણગમો થતો જાય છે, તે પ્રમાણે સંબંધોના પરિપક્વતામાં પણ એ પ્રમાણે બદલાવ જરૂરી છે. આજના 10 વર્ષ પહેલા આપણે જોઈએ કે જે માતા પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, અથવા તો પતિ પત્ની પ્રત્યેનો પ્રેમ હતો, એક સામાજિક કુટુંબમાં જવાબદારીમાં લઈને એ લોકો પરસ્પર એકતા, આત્મીયતા નિભાવતા હતા, અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી રિસ્પેક્ટફુલ એકબીજા પ્રત્યેનું વર્તન હતું. અને જેમ જેમ જનરેશન બદલાતી જાય છે, તેમ તેમ ડોમેસ્ટિક વાયોલન્સ અથવા તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન, મતલબ કે વન નાઇટ સ્ટે, કે આજકાલના જે રિલેશનશિપ હોય છે તેને કેઝ્યુઅલ રિલેશનશિપ, હુકઅપ રિલેશનશિપ, અલગ અલગ પ્રકારના જે ટેક કોડ નાખતા હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું જે એમાં સૌથી પહેલા એક તો વર્ચ્યુઅલ દુનિયા હોય છે, મતલબ તે કાલ્પનિક ફેન્ટેસી થિંકિંગ હોય છે, અને ફેક રિયાલિટી, મતલબ કે રિયલ વર્સિસ રીલ વર્સિસ નો જે જમાનો હોય છે, એ લોકો રિયલ લાઈફમાં કઈ અલગ હોય છે, અને રીલ્સ અથવા તો જે ઇન્સ્ટન્ટ જે મોડિફિકેશન કરીને મેલ્યુપ્યુલેટિવ કહે છે, એમ કરીને તે પેથોલોજીકલ લાઇંગ કરતા હોય છે, જેના લીધે તે પરસ્પર એક આત્મહત્યા નિભાવવાનો ટ્રાય કરે છે. આ જે ફેક રિલેશનશિપ છે તેમાં જે મેં ફંડામેન્ટલ પાયા કીધા એ પ્રમાણે, કે સેલ્ફ રિસ્પેક્ટ, પ્રેમ, સહાનુભૂતિ, ધીરજ, કાળજી અને સેલ્ફ રિસ્પેક્ટ, આનો તદ્દન અભાવ હોય છે.
એ શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશનના લીધે સંબંધો છે એ ઓટોમેટિક આંશિક અનુભવ મતલબ ડોપામીન ડ્રાઈવ ને સેરોટોનિન ડ્રાઈવ કહેવાય. એના લીધે એક વર્ચ્યુઅલ અને ફિક્શનલ એટલે કાલ્પનિક સંબંધોમાં તે થઈ જતું હોય છે અને જ્યારે તે રિયાલિટી સાથે કનેક્ટ થાય છે ત્યારે તે પ્રેમ જે રિવેન્જની ભાવના હોય છે તે ક્રૂરતાભરી થતી હોય છે અને સંબંધોમાં હિંસાત્મક પ્રવૃત્તિ થતી હોય છે. સૃષ્ટિબેન, હાલનું આપણે કાયદો અને વ્યવસ્થાની રીતના જોઈએ તો અત્યારે કેવા પ્રકારના કેસીસ વધુ આવી રહ્યા છે અને તેનું પ્રમાણ પહેલા કેટલું હતું અને હાલના સમયમાં કેટલું છે? કેસીસનું પ્રમાણ આપણે છાપામાં વાંચીએ છીએ પ્રમાણે તો વધારે જ આપણને અનુભૂતિ થાય છે. અને કોર્ટ કેસીસમાં એવું છે કે પહેલા લોકો શું હતા કે સમાજની અંદર ફેમિલી વાયા કે પંચાયત વાયા કે એવી રીતે પતાવતા હતા કે ભાઈ મોટાઓ ભેગા થઈને. હવે એવું રહ્યું નથી. અમદાવાદ ગુજરાતમાં તો હજી બી ઠીક છે, પણ તમે જે બેંગ્લોર કે એવી જગ્યાએ જાઓ તો દે આર ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધેર ફેમિલીઝ. ન્યુક્લિયર ફેમિલીઝ તો ઠીક છે, પણ ઇવન પોતાની ફેમિલી જોડે બી ડિસ્કનેક્ટેડ છે. લિવ ઇન રિલેશનશિપ એટલા બધા વધી ગયા છે. અને હવે એવું કશું પેલું સમાજનું પેલો બંધન નથી રહ્યું કે કાલે ઉઠીને આજે એડલ્ટરી એટલી બધી કોમન થઈ ગઈ છે. તમે જો મલ્ટીનેશનલ કંપનીઝમાં કામ કરતા કપલ્સ હોય તો હવે તો ઓપન મેરેજ રિલેશનશિપનો કન્સેપ્ટ આવી ગયો છે કે જ્યાં તે પ્રિફર અધર પાર્ટનર્સ એઝ વેલ ઇન મેરેજ. એટલે એ અમદાવાદમાં જો કે હજી ભલે આપણે મેટ્રો તરફ જઈ રહ્યા છે, પણ એ બધું હજી કારણ કે સામાજિક બંધનો હજી બી અહીંયા છે અને બાંધી રાખે છે લોકોને. અને મોટાઓ વચ્ચે પડે કે કમસે કમ કોઈની શું કહેવાય શરમના લીધે બી ખુલ્લેઆમ લોકો ના કરતા હોય. પણ હા, કેસીસ વધ્યા છે. અને કન્સિડરિંગ એડલ્ટરી ઇઝ નોટ અ ક્રાઇમ. પહેલા એડલ્ટરી વોઝ અ ક્રાઇમ. તમે જે ધારો કે સ્ત્રીને તો નથી જ લાગુ પડતા, પણ પુરુષો ઉપર કેસ ફાઇલ કરી શકતા હતા. ઇફ તમારા ધારો કે કોઈ પુરુષની વાઈફ એડલ્ટરી માં હોય એટલે કોઈ બીજાના સંબંધમાં હોય તો એ પેલા સામેવાળા પુરુષ ઉપર કેસ ફાઇલ કરી શકતા હતા. હવે નાવ દેટ ઇઝ નો લોંગર અ ક્રાઇમ. એટલે હવે એ બી એક સાધન જતું રહ્યું છે. ઇન અ વે ઇટ ઇઝ ગુડ, કારણ કે એનો દુરુપયોગ પહેલા બહુ થતો હતો, કારણ કે પહેલા પુરુષ પ્રધાન આપણો સમાજ હતો. પણ હવે એના ગેરફાયદા બી એટલા જ છે, બીકોઝ ઇક્વાલિટી આવી છે પણ બંને બાજુ ઝેર લાઈ છે એવું છે. ઇક્વાલિટી આવી છે પણ બંને બાજુ લાઈ છે. જણાવે આપણે થોડી ડિસ્કશન પહેલા કરી હતી કે આ બધા જે નૈતિક અનૈતિક સંબંધો છે તેનું પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. અને થોડુંક આપણે સોશિયલ મીડિયા બાજુ જોઈએ. એક એમાં જે પીરસાતી ગંધ છે, હું ગંધ વર્ડ એની માટે વાપરી રહ્યો છું કારણ કે આપણે જ્યારે સૌ કોઈ સોશિયલ મીડિયા વાપરતા હોય છે, પણ એની અંદર જે પોપઅપ આવતા હોય છે કે અમુક ટાઈપની એડ આવતી હોય છે અને તેની અંદર આપણા જે રિલેશન છે, જે આપણું સમાજ કે આપણું ધર્મ નથી એક્સેપ્ટ કરતું, પણ એ ટાઈપનો કોન્ટેન્ટ, તેની સ્ટોરીઝ, તેની રીલ્સ અને તેની ઉપર બનતી આ સિરીઝો કેટલી જવાબદાર અત્યારે આ પ્રકારના જે એક્સટર્નલ અફેર્સથી માંડીને આ પ્રકારના કિસ્સાઓ આવે છે તેમાં? મને એમ લાગે છે કે અત્યારે આનું ચલણ વધ્યું હોય એવું હું માનવા તૈયાર નથી. કારણ કે આપણા પાસે એવો કોઈ ડેટા જ નહોતો. ડેટા નહોતો એટલે આપણે કહી ન શકાય, પણ યસ, અત્યારે આપણા રોજ છાપામાં આવે છે એટલે આપણને ખબર પડે છે કે આવું થઈ રહ્યું છે. એટલે નજરમાં આવતી વસ્તુને આપણે માની લઈએ કે અત્યારે થાય છે ને પહેલા નહોતી થતી, તો એવું એવું માનવાનું નહીં એવું મને ચોક્કસપણે લાગે છે. પેલા વ્યક્તિઓ, બે વ્યક્તિ જે પરિવારમાં હતા એ દુખી હોય પણ બહાર આવીને એ કોમ્યુનિકેટ પોતાની જાતને ન કરી શકે, એક્સપ્રેસ ન કરી શકતા, અથવા તો કરતા તો સમાજને ખબર ન પડતી, અથવા તો દબાવી દેવામાં આવતું. એવું ચલણ હતું. અત્યારે એ વસ્તુ ઓપન છે. પીપલ આર લીસ્ટ બોધર્ડ. મારું નામ કોઈ સાથે પણ જોડાય તો મારા બાજુવાળાને શું, એ જાતની જે એક વિચારધારા છે, એના લીધે કદાચ એક પબ્લિક ડોમેનમાં આવા ન્યૂઝ વધારે આવે છે. કન્ટેન્ટ, આપણે સોશિયલ મીડિયાના કન્ટેન્ટને જો જવાબદાર ગણીએ તો એટલે એવું હું નહીં કરું. મીડિયા અને સોશિયલ મીડિયા ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી. તો જેવું સોસાયટી છે એટલે જેવી સોસાયટી છે એનું રિફ્લેક્શન છે. એનાથી શીખીને કોઈ સારું અથવા નરસું નથી થઈ જતું. જો એવું જ હોત તો આપણે તો રામાયણ અને મહાભારતની સિરિયલો પણ જોઈ છે. તો કેમ એવો છે કે એ સમાજ આ તરફ વળ્યો? એટલે એનું કદાચ આ
it may not be it is a reflection of the society, but may not be the result of or the consequence of what we are seeing around. એવું મને ચોક્કસપણે લાગે. આપણી ઈચ્છાઓને આપણે દબાવી દીધી છે. આપણે પોતાના પાર્ટનરને કોમ્યુનિકેટ નથી કરી શકતા. મારા ફિલિંગ્સ, મારા એક્સપ્રેશન્સ એન્ડ સો ઓન. અને કોન્સ્ટન્ટ જે સ્ટ્રગલ છે વિધિન ડોમેસ્ટિક સ્ફિયર, એનું આ શું કહેવાય આઉટલેટ તરીકે પણ જોવાય આ અત્યારની પરિસ્થિતિને. કલરભાઈ, આ પ્રકારના જે સંબંધો છે, અનૈતિક સંબંધો છે અને જે છેક ચરમસીમાએ પહોંચી જાય છે, કેટલાક યુગલોના હત્યાના પ્રયાસો આપણે ઘણા બધા વિડીયો જોયા છે કે ઝાડની અંદર ગળું કાપીને હત્યા કરી દેવી, બોથડ પદાર્થથી મારી દેવા ઓન રોડ, અને આજે પણ જે આ કિસ્સો સામે આવ્યો છે, તો આ પ્રકારની જે માનસિકતાઓ છે, તો ભાવાત્મક સંઘર્ષ શું હોય છે આ લોકોનું, અને સાથે જ તે કોઈ ગુનાહિત માનસિકતા તરફ દોરી શકે છે, અને કારણો શું હોઈ શકે? આની પાછળ ઘણા બધા કારણો સંભળાયેલા હોય છે. જણાબેને બહુ સરસ કીધું કે જે આજકાલની જે મેન્ટાલિટી જે સોશિયલની છે એ યોલો ટાઈપ મતલબ યુ લીવ ઓનલી લીવ્સ વન્સ, મતલબ હું એક જ વાર લાઈફ આપી છે, સરસ રીતે એન્જોય કરું, આઈ એમ નોટ બોધર અબાઉટ એનીથિંગ, આઈ લવ માય સેલ્ફ આર એટીટ્યુડ, મતલબ સેલ્ફ લવનું એટીટ્યુડ, જેને જે કરવું એ ગયા તે લેવા જાય. અમુક કેસો એવા બી આવે છે કે ટીનેજર જે 16, 17, 18 વર્ષના ટીનેજર છે, સામે જવાબ આપે છે કે હું 18 વર્ષનો થઈ ગયો, આઈ વિલ લીવ માય ઇન્ડિપેન્ડન્ટ લાઈફ, હું જે પણ કરું મમ્મી પપ્પા તમારો મને ઇન્ટરેસ્ટ નથી, અને જો તમારે હું તમારા ઉપર બોજ જ લાગતો હતો તો તમે મને દુનિયામાં પેદા જ કેમ કર્યા, આવું સામે ટીનેજર બોલે છે. અને સૃષ્ટિ મેડમ પણ મારી સાથે સંમત હશે, અત્યારે એટલા બધા યંગસ્ટર્સ જે વિવિધ પ્રકારની જે સોશિયલ મીડિયાની ડેટિંગ એપ્સ આવતી હોય છે કે જે હુક એન્ડ હુકઅપ ટાઈપ હોય છે, કે મતલબ કેઝ્યુઅલ, તમે માણસને ઓળખતા ના હોય, તમે લાઈફમાં બોર થાવ છો, કંટાળો થાય છે, તરત એપ પરથી સ્વાઇપ કરો તો તરત ડેટિંગ ઉપર જતા રહે, કેફેમાં જતા રહે, વન નાઇટ સ્ટેન્ડ બી કરે, એમના માટે બહુ જ કેઝ્યુઅલ થઈ ગયું છે. અને આ લોકો યંગસ્ટર્સ છે, આ પ્રકારના રિલેશનશિપને એક પ્રકારનું સ્ટેટસ માંગે છે. જ્યારે ગ્રુપમાં બેઠા તો વાતચીત કરે કે હું એક સાથે સાયમલ્ટેનિયસલી પોલીગામસ રિલેશનશિપ રાખું છું, આટલા બધા સાયમલ્ટેનિયસલી સવારે, બપોરે, સાંજે, કે આટલા બધા મારા બોયફ્રેન્ડ છે, એ પોતાની એક જાતનું એટીટ્યુડ તરીકે એક પોતાની પ્રોફાઇલ બનાવે છે, અને એટીટ્યુડ તરીકે એમને સેન્સ ઓફ સેન્ટર ઓફ એટ્રેક્શન કરવા માટે અથવા તો તેમના ફ્રેન્ડ સર્કલમાં હાઇલાઇટ કરવા માટે આ પ્રકારના રિલેશનશિપમાં ઇન્વોલ્વ થતા હોય છે, અને જેમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી એમના માટે બહુ જ કોમન હોય છે. અને આ કોઈ પણ પ્રકારના તમે રિલેશનશિપમાં જાઓ, એમાં સૌથી પહેલું પહોંચે સેરોટોનિન, ડોપામિન એન્ડ નોરેડિયા, એ મૂડ હોર્મોન્સ કહેવાય છે. જેમ કે તમે કોઈ પણ નશીલા કે માદક પદાર્થનું સેવન કરો, જેથી તમારી લાઈફના ટેમ્પરરી સ્ટ્રેસ બધા દૂર થઈ જાય, તમને 2 કે 3 કલાક માટે એક આહલાદક અનુભવ થાય, એવી જ ફિલિંગ તમે કોઈ પણ પ્રકારના રિલેશનશિપ થાય, જેને અમારી ભાષામાં લવ હોર્મોન્સ કહેવાય છે. કેમ કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરો, ઇમોશનલ કનેક્શન વધી ગયા, ભલે ડિજિટલ કનેક્શનથી હોય, પછી તમારો એનો હાથ પણ ટચ થાય તો સારી સારી વાતો કરે, તો જે ઓક્સિટોસિન ડ્રાઈવ છે, ડોપામિન ડ્રાઈવ છે, તમારા મગજમાં એ સ્ત્રાવ થાય છે, અને તમને એક એકદમ અલગ યુફોરિક ફિલિંગ આવે છે. આ ફિલિંગને મેન્ટેન કરવા માટે એ લોકો કોઈ પણ પ્રકારના રિલેશનશિપ અથવા તો મલ્ટિપલ રિલેશનશિપમાં ઇન્વોલ્વ થતા હોય છે. તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અથવા તો લિવ ઇન રિલેશનશિપ અથવા તો અનૈતિક સંબંધો એક જાતનું રિલેશનશિપ એડિક્શન કહેવામાં આવે છે. WHO બી ઓફિશિયલી ડિક્લેર કર્યું છે, જો તમે તમારા પાર્ટનર સાથે લોયલ ના હોય અથવા તો ટ્રસ્ટવર્ધી ના હોય, અને કોઈ પણ પ્રકારની ઇમોશનલ બોન્ડિંગ વગર કે રિલેશનશિપ પ્રોબ્લેમ્સ અથવા તો કોઈ પણ પર્સનલ રીઝનના લીધે તમારામાં કન્ફ્લિક્ટ થાય, તો તમે જ્યારે ઇમોશનલ વાર્તાલાપ નથી કરતા, ત્યારે કોઈ અજાણ્યું વ્યક્તિ તમારી સાથે 2 મિનિટ પણ સારી વાતો કરે તો તમારે ઓટોમેટિક બોન્ડિંગ વધી જાય છે અને એટ્રેક્શન વધી જતું હોય છે, જેને પેસિવ રિલેશનશિપ કહેવામાં આવે છે. તો આ ટાઈપના જે રિલેશનશિપ છે, એમાં મુખ્યત્વે એક જ વસ્તુ છે કે ટ્રસ્ટવર્ધી, લોયાલિટી અને સેલ્ફ કંટ્રોલ. આ જો 3 વસ્તુ ના હોય તો તમે જેમ કે આપણે વ્યસનીને ખેંચી જાય છે, તેવી રીતે તમે રિલેશનશિપમાં ખેંચાઈ જાય છો. એ ફ્લો દરમિયાન જેમ કેમ કહેવત છે કે પ્રેમ હંમેશા આંધળો હોય છે. ઓબ્વિયસ વસ્તુ છે, કોઈ પણ પાત્ર છે સામસામે વ્યક્તિ પ્રત્યે એટલો અંજાઈ ગયો હોય છે કે તેને એ પ્રકારનું જે ટેમ્પરરી ફેસ છે સારો લાગતો હોય છે. જ્યારે આ સારા ફેસમાં સમાજમાં ખબર પડે છે, અથવા તો જ્યારે પોતાનો એકબીજા ઉપર હક નથી જમાઈ શકતા, અથવા તો કોઈ થર્ડ પર્સન વચ્ચે આવે છે, એ થર્ડ પર્સન એ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના રૂપમાં હોય કે ઘરવાળા એ લોકોને મતલબ ઇન્ટરકાસ્ટ મેરેજ કરાવતો હોય, તો એ જેટલો પ્રકારનો પ્રેમ કરતો હોય છે, એટલો જ બમણો કે 4 ગણો કે 10 ગણો એનામાં રિવેન્જ કે બદલાની ભાવના હોય છે. આ બદલાની ભાવના એટલી બધી તેને માનસિક રૂપે ખોખલી કરી નાખે, માનસિક રૂપે અસ્થિર કરી નાખે છે કે સામેવાળા ઉપર હિંસક વૃત્તિ કરી નાખે છે. સેલ્ફ હાર્મિંગ બિહેવિયર, મતલબ પોતે પણ નુકસાન કરે, પોતાના પાર્ટનર પર નુકસાન કરે, અને થર્ડ પર્સન જે આમાં ઇન્વોલ્વ છે એના ઉપર પણ હિંસાત્મક પ્રવૃત્તિ થતી હોય છે, જેને આપણી ભાષામાં એન્ટી સોશિયલ એક્ટિવિટી અથવા તો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી અથવા તો એક ભાષામાં સાયકોપેથ કહેવામાં આવે છે. તો આ પ્રકારનું બધું રૂટકોઝ એક પ્રકારની માનસિકતા ઉપર છે. નાનપણથી લઈને યુવાવસ્થામાં તમારો જો સારા રિલેશનશિપ ના હોય, અથવા તો તમારે કોઈ પણ ચાઇલ્ડહુડ ટ્રોમા, બેડ ટ્રોમા, સેક્સ્યુઅલ એબ્યુઝ છે, કોઈ પણ પ્રકારનું ટ્રોમેટિક ઇવેન્ટ્સ થઈ હોય, જ્યારે તમે રિલેશનશિપમાં આવો છો, ત્યારે આ બધાના પડઘા નેગેટિવ રૂપે બહાર આવે છે અને આ પ્રકારની એન્ટી સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવા લાગે છે. સૃષ્ટિ મેમ,
સૌથી પહેલા તો કલરવભાઈ કંઈક કહી રહ્યા હતા ત્યારે આપને કંઈક કહેવું હતું એવું લાગ્યું. આપ કહી શકો છો એના પછી હું પ્રશ્ન ના, કરવા માંગુ ના, હું અગ્રી જ કરી રહી હતી એમની વાતથી કે વાત બરોબર છે કે શું કહેવાય આજકાલ ટીનેજમાં એ ફેશન થઈ ગઈ છે કે યુ નીડ અ રિલેશનશિપ ટુ શો ઓફ. હોય કે ના હોય લોકો ગપ્પા એને પહેલા બી આઈ થિંક ઘણા બધામાં એવી પણ હવે ખુલ્લેઆમ ઇટ હેઝ ટુ બી તમે હોવા જ જોઈએ. તમને પેલો હવે તો નવો શબ્દ આવ્યો છે ને બોડી કાઉન્ટ એટલે જી. એ બી એક મોટો ઇશ્યુ છે. હમણાં એક બહુ ટ્રોમેટિક ઇન્સિડન્ટ હમણાં વચ્ચે થયો હતો. ચોથા ધોરણની છોકરીએ જંપલાયું હતું. એટલે ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ લવ ઓર એની પણ એને બિચારી હવે આપણને એમ થાય કે ચોથા ધોરણની છોકરી સુસાઇડ કરે તો કઈ રીતે આપણે માન્યમાં આવે. મેડમ પહેલા એમણે એવું કીધું હતું એ બહુ સરસ વાત કીધી કે જે અમુક ઇન્સિડન્ટ ધારો કે બહાર ના આવતા હોય એનો મતલબ એમ નથી કે નહોતા હોતા પહેલા પાસ્ટમાં. વાત તો એમની 100% બરાબર છે કે પહેલા ઘરની અંદર ઘણા બધા પહેલા આપણે માનતા અંદર અંદર અફેર્સ ને બધું ઘણું બધું હતું જે બહાર નહોતું આવતું. ડેટા નહોતો બનતો એનો. પણ અત્યારે એટલું બી હકીકત છે કે આ કિસ્સા વધારે પડતા વધી ગયા છે ને ઓલ પરવેઝિવ થઈ ગયા છે એમ. આપણે 10 વર્ષની છોકરીના લવ અફેર્સ પહેલા કદાચ નાય સાંભળ્યા હોય, કદાચ 1000માં એક ના સાંભળ્યા હોય. હવે ઇટ ઇઝ લાઈક ઇટ હેઝ ટુ બી ધેર એમ. તમે કેમ રિલેશનશિપમાં નથી, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કેમ નથી, એક ક્લિયર પ્રેશર આવી ગયું છે. એ રીતની જે માનસિકતા. જી. અને હવે સોશિયલ મીડિયા લીધે એવું થાય છે કે એન્ઝાયટી નાના નાના છોકરાઓને એન્ઝાયટી ઇશ્યુઝ અને પેલું શું કહેવાય પેનિક એટેક્સ. અરે પેનિક એટેક્સ કેવી રીતે પેનિક એટેક્સ 10 વર્ષના છોકરાઓને પેનિક એટેક કેવી રીતે આવતા હોય એમ. પણ ઇટ ઇઝ હવે આવે છે બધું નોર્મલ થઈ ગયું છે. પેનિક અટેક આવા, એન્ઝાયટી આવી, તમે પોસ્ટ મૂકીને 10 જણાએ લાઈક ના કરી તો તમને પ્રોબ્લેમ થવા માંડ્યો. એ સોશિયલ મીડિયાનું એ ઇન્ફ્લુઅન્સ તો છે જ અને એ ડાઉનફોલ તો છે જ. એના લીધે વધારે વિકૃતિઓ. આપણે અમદાવાદમાં પહેલા આટલું બધું ડ્રગ્સનું ચલણ આપણે નતું સાંભળ્યું. હમણાંથી ડ્રગ્સનું ચલણ એટલું બધું વધી ગયું છે. ડ્રગ્સના કેટલા કેસીસ આવે છે. ઇટ ઇઝ આમ તમને આપણે ચિંતા થવી જોઈએ કે ડ્રગ્સ ક્યાંથી આટલું જી. બધું ઓલ પરવેઝિવ આવી ગયું છે. એટલે સૃષ્ટિ મેમ, હા, આજે આ ટાઈપના જે હવે સંબંધો ક્યાંક પહેલા હતા ત્યારે બહાર નતા આવતા, લોકો બોલી નતા શકતા, પણ હવે જે રીતના કહે છે કે ઓપન બુક થઈ ગઈ છે. પરંતુ હમ. આ સંબંધોના કારણે હવે હત્યા સુધીના બનાવો બની રહ્યા છે. તો કાયદો કેવી રીતના જોવે છે આ બધી ઘટનાઓને? કાયદો એટલે બેઝિકલી કાયદો તો એને હત્યાની રીતે જ જોશે. પછી એના મિટિગેટિંગ ને ઇન્સ્ટિગેટિંગ સર્કમસ્ટાન્સીસ જોશે. પણ એ કાયદો તો હંમેશા છે ને મેનસ્લોટર અમાઉન્ટિંગ ટુ મર્ડર જે છે એ રીતે જ આવશે. અને ને કાયદો આના માટે કઈ સ્પેશિયલી પેલો એ નથી થયો કે ભાઈ શું કહેવાય આના લીધે હત્યા થઈ. એ તો તમે રોડ રેજમાં ઘણી વખત પેશનમાં હત્યા થઈ ગઈ હોય, એ બી હત્યા તો હત્યા જ છે. આના લીધે નથી. પણ કાયદો આના માટે બનવો જોઈએ ખરો કે ભાઈ આજે ઇન્ફ્લુઅન્સ સોશિયલ મીડિયાનું કે બહારનું એ રીતે પિયર પ્રેશરના એ જે કન્ટેન્ટ બાળકો જુએ છે કે આ જે રીતના થાય છે. અને પ્રોટેક્શન, બંને રીતે પ્રોટેક્શન. પહેલા એડલ્ટરીના લીધે ઘણું ખરાબ થતું હતું, પણ હવે એને બચાવવા માટે પ્રોટેક્શન બી જોઈએ. બીજી વસ્તુ કે ફેમિલી કોર્ટ્સમાં મીડિયેશન સેન્ટર ને બધું બહુ જ કોર્ટે બેસાડ્યું છે. પણ એનું મિકેનિઝમ હજી બી સરસ જોઈએ. અને બેઝિકલી તો આપણી સોશિયલ વેલ્યુઝ બી એટલી કથળી ગઈ છે. એઝ તમે અત્યારે જુઓ, બહાર જુઓ તો ભાઈએ કીધું એમ કે માણસો પોતાના ઘરમાં વાત નથી કરી શકતા. હવેના છોકરાઓ કમ્યુનિકેટ બી નથી કરી શકતા. મોબાઈલ પર જ કમ્યુનિકેટ કરે છે. આપણે સામે વાત કરતા હોય તો એમ બોલે છે રોફેલ. અરે બધું રોફેલ શું હોય? લોલ બોલે છે. લોલ કે હસી કાઢો ને. લાફ આઉટ લાઉડ ઇઝ વોટ? તમે અહીંયા લખતા વસ્તુ અલગ છે, પણ LOL ઇઝ લાફિંગ આઉટ લાઉડ. તમે મોબાઈલમાં એ સાઉન્ડ નથી આવતો એટલા માટે તમે લોલ લખો છો. તમે બોલવામાં કેમ લોલ કરો છો? ઇટ જી. ઇઝ એટલે એ કમ્યુનિકેશન ગેપ તો બહુ મોટો થઈ ગયો છે. તો સાચી જ વસ્તુ છે. એવરીબડી ઇઝ કમ્યુનિકેટિંગ. તમને એક્સપ્રેસ કરતા નથી આવડતું. જણાવો એમ, આજના સમયમાં જે આ સંબંધોની નૈતિકતાની વાત કરી રહ્યા છે, તો એમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ તમે કેવી રીતના જુઓ છો? અત્યારનું પરિવર્તન જે છે સુપરફાસ્ટ, જે આપણે વાત કરી રહ્યા હતા જનરેશનની અંદર, તો એ પરિવર્તન કેટલું જરૂરી છે અને ક્યાં ક્યાં જરૂરી છે? અને આ પરિવર્તન ફાસ્ટ થવાના કારણે કેવા ઇસ્યુઝ ઉભા થઈ રહ્યા એટલે છે ને હું એક દાખલાથી ચાલુ કરીશ કે હું પોતે અવાજ નામની સંસ્થા જોડે જોડાયેલી છું. અને મહિનામાં 30 થી 35 કેસીસ આવે, એમાંથી 10 કેસીસ એક્સ્ટ્રા મેરિટલના હોય. અ, અ,
તો એ બતાવે છે કે એક્સ્ટ્રા મેરિટલ એટ ઓલ એજ ગ્રુપ્સ એ 20 to 30 ના પણ મેલ મેમ્બર્સ હોય, મેલ ઓર ફિમેલ, અને એ 60-65 ના પણ હોય. એટલે એજ મે નોટ બી ધ ફેક્ટર એવું લાગે. પણ યંગસ્ટર્સમાં યસ એ ટેન્ડન્સી એટલે ઓપન રિલેશનશિપ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. એનું કારણ પણ છે કે એક તો જિંદગી બહુ ફાસ્ટ છે, આપણે અને બાળકોને કઈ રીતે એક્સપ્રેસ કરવું અને જુદા જુદા જે એક્સપ્રેશન્સના જુદા સાધનો હોય એના વિશે પણ કદાચ ખ્યાલ નથી. ચોપડીઓ વાંચવાનું બહુ જ ઓછું થઈ ગયું છે, એટલે એ જે ચોપડીઓથી મળતું જે લિટરેચર છે અથવા જે ઇમોશન્સ છે અને ઇમોશન્સને ડીલ કરવાની એક મારાથી સ્ટ્રેટેજી છે એ પણ કંઈ નથી. એટલે જે રિફ્લેક્ટ કરે છે એ અરસપરસના એક્સપિરિયન્સીસ. એટલીસ્ટ મારા જમાનામાં હું કહું તો ચોપડીઓથી અમે મીન્સ એન્ડ મૂન્સની બુક જ્યારે ટીનેજમાં મોટા થતા હતા ત્યારે એ ચોપડીથી રિલેટ કરી શકતા હતા. અને તે પછી જેમ અમે વધ્યા એમ અમારી ચોપડીઓ પણ ઉપર ગઈ. પણ એવું આજકાલના છોકરાઓમાં નથી. એ લોકો બુલેટ પોઈન્ટ્સમાં જ વાંચે, બુલેટ પોઈન્ટ્સમાં જ વાત કરે. એટલે આ કોમ્યુનિકેશન ની જે એક બાળકો ન કરી શકતા હોય તો મારા ખ્યાલથી એડલ્ટે પહેલ કરવી જોઈએ, ટીચરોએ પહેલ કરવી જોઈએ, પ્રોફેસરો એક ફ્રેન્ડ બનીને કરવાની જરૂર છે. એટલીસ્ટ એ થશે તો બાળક આવીને એના સાથે વાત કરશે. અને એ લોકો પણ દુવિધામાં છે. ઇવન આઈ ડોન્ટ થિંક દે આર ક્લિયર ઇન ધેર હેડ કે આ રસ્તે કે આ રસ્તે. તો એ કન્ફ્યુઝન જો આપણે દૂર કરી શકીએ એઝ એન એડલ્ટ ટુ અ ચાઇલ્ડ, તો ઇટ વુડ હેલ્પ them to come out of આ જે પેરાડોક્સ છે ને એમાંથી. જી. તો અનૈતિકતાની આગ લોહીના ડાઘ સુધી ખડાય છે. જે રીતના ખાસ કરીને કલરવભાઈએ કીધું કે ટ્રસ્ટ પરથી લોયલ્ટી અને ટેમ્પરરી એટ્રેક્શન, અને સૃષ્ટિમેમે પણ કહ્યું કે હવે લોકોને ફાસ્ટ લાઈફ જીવવી છે, અને જે રીતના તમે કહ્યું કે બુલેટ્સ પોઈન્ટ્સ અને શોર્ટ લાઈફ અને ટાઈમિંગનો અભાવ બી ક્યાંક આની અંદર પાયો મૂકી જાય છે. અને જે રીતના જણા મેમે ખાસ એક વાત કીધી કે 30 થી 35 કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક્સટર્નલ સર્ફેસની અંદર, જેની અંદર યંગસ્ટર્સમાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે રહ્યા છે, જે સમાજ માટે, આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય જગાવી રહ્યા છે. તો કલરવભાઈ, સૃષ્ટિ મેમ અને જણા મેમ, આપ અમારી સાથે હેલ્થી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી લોકમંચમાં આજની ચર્ચા અનૈતિક સંબંધો, અને એ સંબંધોથી પરિવારની સાથે સમાજ પર પણ લાંછન લાગે છે અને સમાજની અંદર સભ્યતા પણ ખરડાઈ રહી છે. તો તેની માટે હવે આપણે જ આગળ આવવું પડશે, સમાજના એક મોભી તરીકે, સમાજના એક નાગરિક તરીકે. અને ખાસ કરીને આ પ્રકારના એક્સટર્નલ અફેર્સ છે તે કેમ થઈ રહ્યા છે તેની માટે જવાબદાર ખુદ પોતે તે જ વ્યક્તિ છે. તો લોકમંચમાં હતી આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.